8મા ધોરણમાં ભણતી સુહાનાએ જીદ પકડી, પપ્પા મારે પિકનિકમાં જવું જ છે. મારા ક્લાસની બધી જ છોકરીઓ જવાની છે. તમે હા પાડી દો. પપ્પાએ દીકરીના ચહેરા પરની મક્કમતા વાંચી લીધી. મને વાંધો નથી. જો તારી મમ્મી હા પાડે તો. મમ્મી એવું કહે છે કે તમે હા પાડો તો એને વાંધો નથી. તમે બંને રમત રમવાનું બંધ કરો. બેઉ ભેગા થઈને હા પાડી દો. બહુ વધુ વર્ષો નથી થયા આ ઘટનાને. સ્કૂલ તરફથી યોજવામાં આવેલી પિકનિક બાળકો માટે યાદગાર પ્રવાસ બની રહેતો હોય છે, પણ બાળકોના પિતાઓ માટે આ પ્રવાસ વધારાનો આર્થિક બોજો બનીને આવતો હોય છે. 1000-2000 રૂપિયાનો વધારાનો ખર્ચ એમનું માસિક બજેટ ખોરવી નાખે છે. એમાં પણ જો સંતાન દીકરી હોય તો મમ્મીઓની ચિંતા અલગ અને વિશિષ્ટ બની જાય છે. સુહાનાની જીદ આગળ આખરે મમ્મી પપ્પાએ ઝૂકી જવું પડ્યું. પપ્પાએ શાળામાં જઈને વર્ગ શિક્ષકને મળીને બધી વિગત જાણી લીધી. સુહાનાની બધી જ બહેનપણીઓ પ્રવાસમાં જવાની હતી. એ જોઈને પપ્પાએ મંજૂરી આપી દીધી. નિર્ધારિત દિવસે વહેલી સવારે પપ્પા જાતે દીકરીને શાળાના પરિસરમાં મૂકી આવ્યા. બસ રવાના થઈ ત્યાં સુધી ઊભા રહ્યા. શિક્ષકે હૈયાધારણ આપી, 4 સ્થળોનો પ્રવાસ પૂરો કરીને અમે રાત્રે 10 વાગે પાછા ફરીશું. બધા વાલીઓ પોતાના સંતાનોને લેવા માટે હાજર રહે એવી સૂચના આપવામાં આવે છે. 4 બસમાં બેસીને વિદ્યાર્થીઓ ઉપડી ગયા. વાલીઓ પણ વિખરાયા. બધાને રાતના 9 વાગ્યાની પ્રતીક્ષા હતી. લગભગ સાંજના 7 વાગે બધા વાલીઓના મોબાઈલ પર એક સરખો મેસેજ આવ્યો. પ્રવાસમાં સાથે ગયેલા સિનિયર ટીચર તરફથી મેસેજ આવ્યો હતો. આપણી 4 બસમાંથી એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જેમાં બેઠા હતા તે બસ પહાડી ઢોળાવ પરથી ઉતરતી વખતે ઊંડી ખીણમાં ગબડી પડી છે. સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે. બચાવ કાર્ય હજી શરૂ થયું નથી. ખીણ એટલી બધી ઊંડી છે અને ત્યાં પહોંચવું એટલું બધું અઘરું છે કે સ્ટુડન્ટ્સનું શું થયું છે એ વિશે અમે જાણી શક્યા નથી. અમે તમને એવું કહી શકતા નથી કે ચિંતા ન કરશો કારણ કે હાલત ખરેખર ચિંતાજનક છે. તમામ વાલીઓને વિનંતી કે અહીં દોડી ન આવશો. અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. બાકીની 3 બસો નિર્ધારિત સમયે ત્યાં આવી પહોંચશે. આ સમય પ્રાર્થના કરવાનો છે. વાલીઓમાં ખળભળાટ મચી ગયો. ફોન ઉપર ફોન થવા માંડ્યા. સ્કૂલના મેદાનમાં ચિંતાતુર મમ્મી પપ્પાઓનું ટોળું જમા થઈ ગયું. 3 બસ સમયસર આવી પહોંચી. જેમના સંતાનો હેમખેમ પાછા આવ્યા હતા એ લોકો પોતાના બાળકોને વળગીને રડી પડ્યા. આવી પહોંચેલી બસોના ડ્રાઈવર અને શિક્ષકો પાસે પણ વિશેષ માહિતી ન હતી. એમાંથી 2 બસ ખાલી થયા પછી પાછી ફરી. એમના ચાલકોને અકસ્માતના સ્થળ પર પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી. રાહત કાર્ય શરૂ થયું અને રાતભર ચાલતું રહ્યું. આખરે વહેલી સવારે ઈજાગ્રસ્ત બાળકોને લઈને બંને બસ પાછી આવી પહોંચી. સદભાગ્યે એક પણ બાળકનું મૃત્યુ થયું ન હતું. મોટા ભાગના બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી. દરેક વાલી પોતાના બાળકને સારામાં સારા જાણીતા પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા. સુહાના પણ ઈજામાંથી બચી ન હતી. એનો જમણો હાથ 2 સીટ વચ્ચે દબાઈને તૂટી ગયો હતો. ઓર્થોપેડિક સર્જને તપાસીને કહ્યું, આખી રાત આ હાથ દબાયેલો રહેવાથી એની બ્લડ સપ્લાય અટકી જવાને કારણે સુહાનાનો જમણો હાથ મરી ગયો છે. તમારી દીકરીનો જમણો હાથ ખભા એ પાસેથી કાપી નાખવો પડશે. આવું કહેતા મને દુઃખ થાય છે પણ આ જ એકમાત્ર ઉપાય છે. જો મોડું કરવામાં આવશે તો કદાચ સુહાનાનો જીવ. આટલું સાંભળ્યા પછી બીજું કશું વિચારવાનો અવકાશ જ રહેતો ન હતો. ઓપરેશન કરીને સુહાનાનો જમણો હાથ કાપી નાખવામાં આવ્યો. સુહાના હવે અપંગની શ્રેણીમાં આવી ગઈ.
તે સમયે દિવ્યાંગ શબ્દ હજુ ચલણમાં આવ્યો ન હતો. સગા વહાલા અડોશીપડોશીઓ સુહાનાને જોઈને મોંમાંથી ડચકારો કરીને દયા ખાવા લાગ્યા. બિચારી કમનસીબ છોકરી, આવતીકાલે મોટી થશે ત્યારે એનું શું થશે? હાથ વગર જિંદગી કેવી રીતે જશે? કોઈ સામાન્ય છોકરી હોય તો આવું સાંભળીને નાસીપાસ થઈ જાય. લોકોની સહાનુભૂતિ ઉઘરાવવા માટે અજાગ્રતપણે એ દુઃખી ચહેરો બનાવીને જીવવા માંડે. સુહાના અલગ માટીની બનેલી હતી. એણે પોતાની અપંગતાને એક પડકાર તરીકે ગણી લીધી. ભણવામાં તે હોશિયાર તો હતી જ, હવે તે વધુ મહેનત કરીને ભણવા લાગી. બુદ્ધિમાં મહેનત ભળી અને મહેનતમાં એકાગ્રતા ઉમેરાઈ ગઈ. ક્લાસમાં સારા માર્ક્સ મેળવીને પાસ થતી હતી. તે હવે પ્રથમ નંબર લઈ આવવા લાગી. 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. સુહાનાના માર્ક્સ જોઈને એના પપ્પા બોલી ઉઠ્યા, આટલા ટકા પર તો તને મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે. સુહાનાએ ફોર્મ ભરી દીધું. મેરિટ લિસ્ટમાં એનો નંબર લાગી ગયો. સુહાનાને લઈને એના પપ્પા કાઉન્સેલિંગ માટે પહોંચી ગયા. વિદ્યાર્થીએ પોતે બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે એડમિશન મેળવવા માટે હાજર રહેવાનું હોય છે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓનો મેળો જામ્યો હતો. સુહાનાનો વારો આવ્યો. ઇન્ટરવ્યૂ લેનારે સુહાનાને જોઈ. એના ડોક્યુમેન્ટ્સ જોયા. પછી એક નજર એના જમણા ખભા તરફ ફેંકી. એ ગૂંચવાયો. એણે 2-3 ફોન કોલ્સ કર્યા. પછી સુહાનાના પપ્પાને કહ્યું, તમારી દીકરીને મેડિકલ લાઇનમાં પ્રવેશ નહીં મળી શકે. શા માટે? સુહાનાની માર્કશીટ ધ્યાનથી વાંચો. એમાં પિતાએ દલીલ કરી, એ બધું બરાબર છે, પણ તમારી દીકરીને જમણો હાથ જ નથી. ડોક્ટર બનીને એ શું કરશે? જમણા હાથ વગર એ દર્દીને તપાસવાનું, ઇન્જેક્શન આપવાનું કે ડ્રેસિંગ કરવાનું કામ નહીં કરી શકે. જ્યારે કોઈ દર્દી ગંભીર હાલતમાં એની પાસે આવશે ત્યારે તમારી દીકરી એને તાકીદની સારવાર કેવી રીતે આપી શકશે? જરૂર પડે તો નાનું મોટું ઓપરેશન એ કેવી રીતે કરશે? મેડિકલ બોર્ડે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આવા વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાનો નિયમ બનાવ્યો છે. સુહાનાના પપ્પા વધુ દલીલબાજી કર્યા વગર તે સમયે તો ઘરે પરત આવી ગયા. એમના ગુસ્સાનો પાર ન હતો. સુહાના રડતી હતી. આખરે એમણે અદાલતનો સહારો લેવાનું વિચાર્યું. એક વકીલને મળ્યા. વકીલે કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી. એડમિશનની પ્રક્રિયા લગભગ પતી જવામાં હતી ત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. હાઈકોર્ટના જજ સાહેબે મેડિકલ બોર્ડના નિયમને અને નિર્ણયને બહાલ રાખ્યો હતો. જ્યારે આ ચુકાદાની જાણ થઈ ત્યારે સુહાના બેહદ નિરાશ થઈ ગઈ. એને લાગ્યું કે એને લઈ જતી બસ આજે બીજી વાર ઊંડી ખીણમાં ગબડી પડી હતી. દીકરીની હાલત જોઈને પપ્પાએ છેક સુધી લડી લેવા માટે મન બનાવી લીધું. એમણે શહેરના સૌથી સિનિયર અને બાહોશ વકીલને મળીને એમની સલાહ લીધી. વકીલે કહ્યું, તમારા કેસમાં હારવા અને જીતવા માટેની સમાન તકો રહેલી છે. હું જીતવા માટે બધું જ કરી હૂટીશ. આપણે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. તમારી પાસે ઈચ્છા શક્તિ છે ને? સુહાનાના પપ્પા પાસે ઈચ્છા તો હતી પણ શક્તિ હતી. અહીં શક્તિ એટલે મનની નહીં પણ ધનની શક્તિ એવું સમજવાનું હતું. મોટા વકીલની ફી પણ ખૂબ મોટી હતી. સુહાનાના પપ્પાએ જેમ તેમ કરીને પૈસા ભેગા કર્યા અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. સિનિયર વકીલે પોતાની સંપૂર્ણ બુદ્ધિ અને દાયકાઓનો અનુભવ ઉપયોગમાં લઈને પોતાના અસીલની તરફેણમાં દલીલો રજૂ કરી. દરેક નિયમમાં એક અપવાદ હોય જ છે. વિકલાંગ મનુષ્ય ડોક્ટર ન બની શકે એવું કોણે કહ્યું? જો દિમાગથી એ સ્વસ્થ હોય અને એની દૃષ્ટિ નરવી હોય તો એ ડોક્ટર દર્દીને જોઈ શકે, સાંભળી શકે, એનું નિદાન કરી શકે અને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ લખી આપી શકે.
ઇન્જેક્શન આપવા માટે કે ડ્રેસિંગ કરવા માટે એ ટ્રેન્ડ સ્ટાફની મદદ લઈ શકે. અલબત્ત આવો ડોક્ટર સર્જરી ન કરી શકે એવું માની શકાય, પણ એ ડોક્ટર જ ન બની શકે એવું કેમ ચાલે? સુપ્રીમ કોર્ટમાં સુહાના કેસ જીતી ગઈ. એને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. હાલમાં એ ગુજરાતની એક જાણીતી મેડિકલ કોલેજમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહી છે. એણે સાબિત કરી આપ્યું કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.